જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। કચ્છના ગાંધીધામમાં મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં સાયકલ ચલાવી મામલતદાર કચેરીએ પહોંચ્યા કોંગ્રેસ પ્રમુખ। ગાંધીધામ મહાનગર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરત કે ગુપ્તા તથા ગાંધીધામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલાના નેતૃત્વમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો વધતી મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં સાયકલ ચલાવી મામલતદાર કચેરી પહોંચ્યા હતા। પેટ્રોલ ડીઝલના વધતા ભાવોના વિરોધ સ્વરૂપે યોજાયેલા પ્રતિકાત્મક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના નામે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનમાં મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર તેમજ નેટ પેપર લીક જેવા મુદ્દાઓ ઉઠાવી સરકાર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી। કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે સામાન્ય જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર અસરકારક કાર્યવાહી કરે તે જરૂરી છે। ભરત ઠાકોર, કચ્છ।